ગુડ મોર્નિંગ, કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો ત્યારના અમે ઉઠી ગયા હતા, મમ્મી લોકો બહાર ગયા છે, તો ઘરનું બધું કામ કર્યું, નવરી થઈને તો બ્લોગની શરૂઆત કરું. ને અત્યારે બટેટા બાફી નાખ્યા છે અને આજે બનાવવાના છે આલુ પરોઠા. બે જણા છીએ તો હું જાજુ બનાવું એમ. દાદી હાટ ઉપર બંગડી લેવી છે. દાદીનો કહું છું તો મારું માપ થઈ રહી એમ. દાદી કંઈક હજી થોડીક નાની લાગે, નાની ને એટલી બરોબર છે હવે એમ. તેની જોઈ તો થઈ રહી એમ. તમે આ વસ્તુથી ડિલેટ કરી નાખીશ મારે. મેં કેટલી વાર ડિલેટ કરી. તમને પગમાં હવે આરામ છે? મને તો આરામ છે, થોડો આરામ થવા મળ્યો છે. પછી દવા મંગાવી છે 800ની. હા, તે સારું છે, લેવાય ગયા છે મનસુખ મામા. ઠીક. હાથે દવા પીવાય તો હા હા. એમ હતું કે મમ્મી લોકો બહાર ગયા હતા, પછી બપોર આવી ગયા હતા, અને પછી તમે કારવી સુઈ ગયા હતા. ઠેઠ 5 વાગે ઉઠ્યા છીએ અને કાંઈ નહીં, બસ હમણાં રસોઈ બનાવવાનું છે ને અત્યારે 5:30-6 જેવું થઈ ગયું છે. તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તો મળીએ થોડી વાર. અત્યારે વાગ્યા છે 6:30 અને આજે છે રસનો પ્રોગ્રામ. હું તો કેરી ખાતો નથી, મારે તો જાગૃતિ ખાવાની. આ બધા ખાઈશ, તને હું માનું છે? મને નથી પાવતી. નાનું બહુ ભાવતું, ત્યારે કેમ પાડતી? કોને ખબર. અત્યારે રસ, રોટલી અને રીંગણા બટાનું શાક રોટલી બનાવવાનું છે. તો કાંઈ જો તે રસની કહેવાય સ્લાઇસ કરી નાખી છે અને આમાં બ્લેન્ડર ફેરવવાનું છે મિલ્ક નાખીને. તો બસ હવે રીંગણા બટાનું શાક બનાવી નાખશે. તો મળે થોડી વારમાં. રોટલી ખાઈ લઈ. મહેમાન છે ને આજે અમારે. તો ગાઈઝ અત્યારે 7:34 થઈ છે. ફિક્સ ટાઈમ કીધો છે આજ મેં. ફિક્સ 7:35 છે, 1 મિનિટ ખોટું. હા તો એ હવે એ 1 મિનિટ વધી હોય ને. ફોનમાં જોયું હોય ને તો ફિક્સ ટાઈમની ખબર હોય. બાકી આમ ઘડીમાં જાઉં તો 2-4 મિનિટ આગળ પાછળ થઈ જ જાય. તો અત્યારે મેં શાક બનાવી નાખ્યું છે મસ્ત રીંગણા બટેટાનું, અને શાક બની ગયું છે. તો ગરમી થતી હતી, થોડી વાર બહાર આવી ગઈ છું. તો કાંઈ નહીં, વસ્તુ મહેમાન હમણાં આવશે જમવા. તો મળીએ થોડી વારમાં. મોરલો બોલે છે અમારા ગામમાં. આજે બીજ છે ને રામાપીરની, તો શ્રીફળ વધારે છે. મમ્મીનો ઉપવાસ હતો બીજનો. The next day. ગુડ મોર્નિંગ, કેમ છો બધા મજામાં? મસ્ત મોર્નિંગ થઈ ગયું છે અને મમ્મીની લોકો ગયા છે બહાર. રોહિત છે ઉપર, હું નીચે આવતી રહી છું. અત્યારે મારે બનાવવાનો છે નાસ્તો. એટલે મમ્મીએ લોટ બાંધી નાખ્યો છે ભાખરીનો લોટ બાંધી નાખ્યો છે. જો ભાખરી કરવાની છે. મમ્મીની બહાર ગયા છે, ઉજળા ગયા છે. તો અત્યારે વાગ્યા છે 8:40-50. 8:50. આ તો રહે થોડું, મને છે ને ટાઈમમાં જે એમ ખબર નથી પડતી, ફોનમાં જોઈ. તો કાંઈ નહીં, બસ નાસ્તો પાણી કરીને મળીએ થોડી વાર. તો ગાઈઝ અત્યારે 10 વાગ્યા છે અને અહીંયા કંઈક કામ ચાલુ છે, સફાઈ ચાલુ છે. અમારામાં હાલવું ક્યાં તમે જો તો કેમ? તો હું તો આ પગ તો મારે જવું છે ગામમાં, બરોબર. પગ ભીના થઈ ગયા મારા. તો મોટું બગાડે ક્યાં? હું તમને કેવું પગલા દેખાઈશ તો નોર્મલી છે, એટલા નોર્મલી પણ નો ચાલે. પરફેક્ટ કામ જોવે તો પણ તને કોણ ના આપણે પરફેક્ટ કામ કરે ને આપણે તો. પણ હાલો મને પરફેક્ટ જ હોય બાપ. તો હું રહું છું ગામમાં, આવીને મળું તમને. તો મિત્રો અત્યારે 12 વાગી ગયા છે અને 12 છે બહુ તડકો. બહુ ગરમી થાય છે અને આ ગરમીની રસોઈ બનાવે છે.
તો પહેલી વાર બનાવું પહેલી વાર તો નથી બનાવતી પણ આજ ગરમી બહુ તાજી છે ને તાજી છે. શું બનાવ્યું? ભાત બનાવી નાખ્યા છે અને રોટલી ભાત ને રોટલી. શાક બનાવવાનું છે મમ્મીની રસ્તામાં છે બકાલું લઈને આવે છે. એવું છે. શાકભાજી લઈને આવે પછી ફટાફટ બનાવી નાખે ગમે એ. સેવ પૂરી એવું કંઈક ચાલશે ને સેવ પૂરી. સેવ તુરિયા અથવા રીંગણા બટેટા અને એમાં કાંદા બટેટા બહુ તો ગાઈસ હવે અત્યારે 6 વાગ્યા છે ને અમે લોકો જાય છે ઓલા ઘરે થોડી વાર બેઠીએ આટા મારી પછી આવતા રહે. તો આયુષ આવી ગયો. આયુષ ક્યાં હતો એટલા દિવસથી? નાના ઘરે આયુષ મામાને ઘર જઈએ કાયુષ ગાઈસ આ મારો ખુઈ છે, તમે નહીં જોયા, હવે પહેલી વાર વ્લોગમાં આવ્યા છે. શું કરો છો તમે? કેમ છે? સારું છે? સારું છે. એ સુરત રહે છે ને એટલે ક્યારેક આવે ને એટલે ક્યારેક જ દેખાય છે. 2 દી રોકાણા બસો જાય છે ઘરે જાય છે સુરત પાછા. મને નથી ફાવતું સુરત જાવું છે. સુરત બાજુ આવી જાય બધા ફરવા. પછી ફરવા નહીં ધંધો કરવા આવી જાય. હે ફરવા તો હા, જેનું કામ ધંધા નું હોય એ વહી જાય સુરત. ધંધો સારો છે. હા સુરત સુરત રહેશો લાગતું નથી. નો લાગી ને લે ભાઈ સુરત ના થઈ નો લાગી. આ ટ્રેક્ટર છે દાદાનું છે, એ વેચવાનું છે. પછી આમાં ઘણું રિપેરિંગ કરવાનું છે, ટાયર બાયર નાખીને બધું કમ્પ્લીટ કરીને આપશે. 3 લાખ રૂપિયા કિંમત છે. હા આવડું આ તો ક્લચ છે, ક્લચ. એક લાગતા એવો બ્લોક બનાવો, એ ખાલી આમાં નાખી ખાલી બેવાનું સીટમાં છે. હટતો દાદા એમાં હું ને ટ્રેક્ટર છે. ખબર યા છે આ ક્લચ, ઓલી બ્રેક છે, લીવર જો સામે રહ્યું આ લીવર. આમાં એમ જ નદીમાં કેમ માગતા હોય માણસ. આ ટ્રેક્ટર છે, કન્ડિશન જોઈ લેજો. આ લારી હતું કો દઈ દેવાનું. તો લેવું હોય તો કોમેન્ટ કરજો. અરે મીઠો લીમડો મોટો હતો તો ગુલાબ બતાવો. ચો સુગંધ આવે. સુગંધ તો વરસાદ બહુ આવે ને તો દિવાલ પડી ગઈ. દિવાલ પડી ગઈ, રિપેર કરવાની છે. રિપેર હું આ બધું આ છણતર ગારાનું છે, ખબર છે તમને? અહીં જો ગારાનું છણતર છે પેલાનું છે બધું. તોય સારું કહેવાય. એટલો સમય હાલે કેટલા વર્ષથી હશે. પાયા વોત મળે ને એટલે કઈ થાય નહીં. પહેલાના સમયમાં ગારાથી જ મકાન ચણતા. એટલે સિમેન્ટ ને એવું ક્યાં હતું? તે પથ્થરના મકાન ને ગારાથી ચણેલા મેં એવા જોયેલા છે. તો કઈ નહીં, બસ જાય ઘરે થોડી વાર બેઠા. મંજુ કોઈ નહીં જતા રહ્યા ઘરે. હવે અમે જઈએ અમારા ઘરે. મમ્મીની લોકો ગયા છે ગીતા ફઈને બેસવા એક જગ્યાએ ગયા છે. તો કઈ નહીં કશું આ હું તમે કરો છો? વિડીયો ઉતારી છે. તમારે વિડીયો ઉતારવાની ખબર પડે છે? હા તો સારું હો ભાઈ, સારું લ્યો. તમે દવા પીધી? ઓલી આવી હતી. હા પીધી કેવી છે. છે? કઈ બહુ ઓલી નથી, સારી છે. ફેર છે કઈ? ફેર છે. સારું હાલ. તેલે સારો છે. હા હાલો આવજો. હાલો